ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. આકાશે ફરવા માટે નીકળ્યા છે. ડેસ્ટિનેશન કે લોકેશન કંઈ હજુ સેટ નથી, જોઈએ હવે કાં. આજે તમારા ભાઈની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી છે અને ગઈકાલે સરપ્રાઇઝમાં તમારા ભાભીએ તમારા ભાઈને એક પેઇન્ટિંગ ગિફ્ટમાં આપી છે. જો તમને બતાવું, સરસ છે ને? કોમેન્ટમાં લખજો તમને કેવી લાગી. હવે તમને આઈડિયા આવી જ ગયો છે કેમ ફરવા માટે નીકળ્યા છે. તે વેડિંગ એનિવર્સરી છે એટલે. તો ડિસાઈડ કરતાં આપણે આવી ગયા છે દૂધની બોટિંગ પોઈન્ટ પર. દૂધની આવતા તો નાખેદમ આવી ગયો. રસ્તો પતે ને પતે. હવે આખા રસ્તે ના બંદા ના બંદેરી જાત. ચાલો ત્યારે હવે તમે વ્યૂ જુઓ અને અમે બી આનંદ લઈએ વ્યૂનો. જલ ક્યાં આવેલા? આ છે ભાઈ અમારા કપ્તાન જેક સ્પેરો, જે અમને દૂધનીમાં ફેરવી રહ્યા છે. 95 નંબરની બોટ છે ભાઈની. અમારા ભાભી બાળપણની યાદો તાજા કરી રહી છે. નાલી હતી ત્યાં રમવાનું રહી ગયેલી એમ કે. મસ્ત યાર. આ પાણીમાં બતક ના થતા ને તેમ નહીં પડવું એમ થતું હતું. એટલો જ જામ તાપ લાગ્યો આજે. પણ કંઈ નહીં, હવે મજા હોય એટલી જ આવી. બોટિંગ અને ફરવાનું પતાવીને પાછા આપણે નવસારી આવવા માટે નીકળી આવ્યા છે. ઓન ધ વે ટુ નવસારી. એનો સરવાળો બી 15 થી 30 વર્ષની થતો હોય. એ લોકો અમને સાઈડ નથી આપતા. ભક્તાઈ પ્રેમી પંખીડા. એ લોકોની બેની ઉંમરનો સરવાળો બી 30-35 ની થતો હોય. બોલ. પેટનો ખાડો પૂરવા માટે આપણે તલવાળા વડાપાઉં ખાવા માટે મેકડોનાલ્ડ્સમાં આવી ગયા છે. મેકડોનાલ્ડ્સના બર્ગર અને ફ્રાય ફેન્ચીનો ભરપૂર આનંદ લીધો આપણે. બાય બાય કાકા, પાછા આવું. ત્યાંથી સીધા તમારા ભાઈ સિસોદરા સાસરે મુકાયું. સાસરેવાળાએ પણ આજે થોડોક વેરાયટી પ્રોગ્રામ રાખેલો છે. મારી સાડી એટલે કે મારી સાકળ સાસુ કેક લાવેલી હતી હેપી એનિવર્સરીની. સાસરે વેરાયટી પ્રોગ્રામ પતાવીને આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવતાની સાથે જ આપણા મિત્ર મંડળ સર્કલ પણ કેક લઈને આવી ગયા હતા. આપણે ક્યાં કરોડપતિ સુધી પડ્યા કે પાણીમાં બેગ ફોટા તલવાર આપલી છે. ચાલો ત્યારે આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.